તેરા ખાતે સૈયદ મામદહા પીર ઉર્ષનો ઉજવાયો। અબડાસા તાલુકામાં આવેલ તેરા હેરિટેજ વિલેજ ખાતે આવેલ કોમી એકતાના પ્રતીક સૈયદ મોહમ્મદ શાહ પીરનો ઉર્ષ ઉજવવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે સાંજે બખ મલાખડો યોજાયો હતો। સાથે આ ઉર્ષમાં નાસ્તા, રમકડા, મીઠાઈ જેવા સ્ટલો ઊભા કરવામાં આવ્યા હતા। તેમજ બીજા દિવસે સવારના સૈયદ નિઝામુદ્દીન બાવાના વરદહસ્તે દરગાહ ઉપર ચાદર ચડાવવામાં આવી હતી। ત્યારબાદ તકરીર અને ન્યાજનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। બખ મલાખડાના પંચ જત હાજી આમદ હાસમ કુણાઠિયાવાળા, મંદરા આદમ હાજી જુસ્બ રાયધણપરવાળા રહ્યા હતા। આ બખ મલાખડાના વિજેતા જત ઇરફાન ઈસાભાઈ સંઘાર, પ્રેમજી કોલી, કુલદીપ ગઢવીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત તેરા ગામના સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલી શંકરલાલ, તેરા વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર, માજી સરપંચ શ્રી આદમભાઈ લોધરા, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાચ, ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી, ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી, સદસ્ય શ્રી જીલુભા સોઢા, ભાનુશાલી પરસોત્મભાઈ, જત દાદાભાઈ, કુંભાર માંદભાઈ લોધરા, આમદભાઈ લોધરા, કાસમભાઈ, પાંધી સુરેશભાઈ, જકરિયા લોધરા સહિત મોટી સંખ્યામાં આજુબાજુ ગામોના લોકો તેમજ તેરા ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મેળો એટલે કે અમારા તેરાનું કોમી એકતાનું મેળો। આની અંદર હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે મળી અને વર્ષોથી આ મેળો આપણે અહીંયા યોજાઈ રહ્યો છે। ત્યારે આજના દિવસે અહીંયા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આવતીકાલે સૈયદ મોહમ્મદ પીરની પેઢી એટલે કે ત્યાં ન્યાજ છે અને સૌ આજુબાજુના લગભગ 20 ગામના લોકો અહીંયા પધારી અને આ મેળાને કોમી એકતાનું પ્રતીક બતાવે છે। સૌ સાથે મળી અને આ ઉજવણી કરવામાં આવે છે। આવો ને આવો કાર્યક્રમ બધા જ ગામ સાથે મળીને થતો હોય એવો અમારો બીજો શીતલા માતાજીનો મેળો છે। એ 8 દિવસ રહીને એ મેળો છે। સૌ સાથે મળીને આ કોમી એકતાનું પ્રતીક એટલે કે અમારા સૈયદ મોહમ્મદ પીરનો મેળો। આ પ્રસંગે પધારેલા સર્વે આ મોહમ્મદ શાહ પીરના ભાવિ ભક્તોને હું સૌને શુભેચ્છા આપું છું। આવો ને આવો હંમેશા તેરામાં રહે અને એવો દાખલો આપીએ કે આવો ને આવો પ્રતીક આપણા ગુજરાતમાં કોમી એકતાનું પ્રતીક રહે એવો આપણે દાખલો આપીએ। જય હિન્દ, જય ભારત। કોમી એકતાના પ્રતીક પીર સૈયદ મોહમ્મદ શાહ વલી અને આજથી 8 દિવસ રહીને કોમી એકતાથી શીતલા માતાજીનો મેળો પણ ઉજવવામાં આવશે। અહીંયા ખરેખર કોમી એકતા જ અમારી ભાઈચારા જેવી અમે સાથે મળીને આ બખ મલાકડું જે કાર્ય કરીએ છીએ સાથે મળીને કરીએ છીએ। ત્યારે ખાસ કરીને મુંબઈથી વાપીથી પધાર શંકરલાલભાઈ, વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ગોર, આપણા સરપંચ શ્રી લક્ષ્મીદાસ, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગ સાહેબ, દાદાભાઈ જત, જીલુભા મામા સર્વે અહીં પધાર્યા, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે ખરેખર મને બહુ આનંદ થાય છે કે એવી જ કોમી એકતા આપણી રહે અને આપણો ભારતમાં ભાઈચારો અને હર હંમેશા જળવાઈ રહે એવી આપણે ભગવાન અને માલિક પાસે પ્રાર્થના કરીએ છીએ। સાથોસાથ નલિયા પોલીસ તરફથી આપણે સારો એવો બંદોબસ્ત મળ્યો છે, તે બદલ હું નલિયા પોલીસનો સ્ટાફ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।